સુરેન્દ્રનગર દાળ મિલ રોડ પર શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓના પ્રતિક ઉપવાસનો મામલો સામે આવ્યો હતો। 7 દિવસના પ્રતિક ઉપવાસ બાદ ક્ષત્રિય સમાજની મહિલાઓને પારણા કરાવતા ઉપવાસનો અંત આવ્યો હતો। છેલ્લા 7 દિવસથી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા હતા। મૂળી તેમજ વઢવાણ સ્ટેટ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પારણા કરવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્ય અને દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છેલ્લા 7 દિવસથી સુરેન્દ્રનગર શક્તિ માતાના મંદિરે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા, જેમાં શહેરની ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગઈકાલે વઢવાણ સ્ટેટ અને મૂળી સ્ટેટના પરિવારની ઉપસ્થિતિમાં મહિલાઓએ પારણા કર્યા હતા અને નવી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં આ લોકસભાની ચૂંટણીમાં પોતે અને પોતાના પરિવાર ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને બીજા અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરશે। મારું નામ રણજીતસિંહ પરમાર છે, હું મૂળીથી છું। આ જે આજનો પ્રસંગ છે એ આપણે જે અમારા ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે એમને જે વ્રતનું આંદોલન રાખેલું હતું, આજે એનો છેલ્લો દિવસ છે અને એનું આજે સમાપન થયું છે। અમારે આખા વિસ્તારમાં અહીંયા સર્વ સમાજથી આ લાગણીથી અને પૂરી લાગણીથી આપણા સમાજને ટેકો મળે છે અને આ મુહિમમાં જે અમારી સંકલન સમિતિએ જે નિર્ણય સ્ટેટ લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે લીધો છે એમાં સર્વ સમાજ સાથે અમે બધા સાથે છીએ। આપને હું એક બીજી વાત રાખવા માંગતો હતો કે સુરેન્દ્રનગર જિલ્લામાં 7 ક્ષત્રિય રાજવીઓએ એકજૂટ થઈને એક મેસેજ આપી અને આપણા સમાજને પૂરો ટેકો આપેલો છે। આપને એ પણ અગત્યની વાત છે કે આ 7 રાજવીઓમાં કોઈ રાજકારણમાં નથી અને એ એક અગત્યની વાત છે કે રાજવીઓ આજે સમાજને પૂરો ટેકો આપે છે, તો જે નિર્ણય સમાજ લેશે એ સૌ માટે પૂરો થશે અને અમે બધા એમની સાથે જ છીએ અને આખા સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને અમારા મૂળીના વિસ્તારમાં બાપાજીની દયા છે અને માતાજીની દયા છે કે અમે જે મુહિમ ઉપર ચાલુ થયા છીએ એ સંપૂર્ણ રીતે એમાં જીત થશે। हमें बता हमारा राजपूत बहनों साथे है, हमारा क्षत्रिय बहनों साथे है कि रूपाला साहब ने जो बात कीधी है आना अगेंस्ट में भाजप सरकार ने कई एक्शन नहीं लीधु, तो अब हमें बधा नेक्स्ट घर घर जाइने बधा समाजना बीजा समाजना बहनों ने समझावशुं कि केवी रीतने आ सरकार ने આપણે હરાવવાનું છે। એમના જો અહંકાર છે આને નષ્ટ કરવાની જરૂરત છે और આપણે બધા ભેગા લઈને ભાજપના અગેન્સ્ટ કોંગ્રેસ સરકારને વોટ આપશું। મારું નામ નૈનાબા જાડેજા। અમે આજે 7 દિવસથી અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ અને અમે રોજના રોજ 21થી વધારે બહેનો સખત તડકામાં અમે 7 દિવસથી અહીંયા છીએ અને રોજનો 7થી 8 દિવસથી અમે આ અલગ અલગ એક હવનનો છે, સુંદરકાંડ છે અને કથા છે, પછી અમે હનુમાન ચાલીસા છે, રોજના રોજ અલગ અમે કોઈ પણ એમ કે પ્રોગ્રામ રાખતા હતા અને કાલથી અમારો એક નવો એમ કે જે અમે નક્કી કરેલું હતું કે ઘરે ઘરે જઈને અને અમે એક બહેનો ઘરે જઈશું અને 10 બહેનોને અને કોઈ પણ એમ કે ઘરે જઈ અને જગાડશું બધાને કે તમે એક વ્યક્તિ નહીં, 1 થી 10 વ્યક્તિ, 1 થી 5 વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ ઘરે જઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કરાવશું। જય માતાજી। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।